नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं छाया रामी। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 6 માર્ચ 26ના દિવસે સુરીવાડી ભાગોળે નવનિર્મિત શ્રી હરસિદ્ધિ માતાજીમાં મંદિરે માતાજીનો પ્રાગટ્ય દિવસ હર્ષ ઉમંગથી ઉજવવામાં આવ્યો। આ શુભ દિવસે મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી। મંદિરને રોશની ઝગમગાટ કરવામાં આવ્યો। ઓડના તથા સીમ વિસ્તારમાં રહેતા માતાજીના ભક્તો દ્વારા વિશેષ પૂજા પ્રાર્થના કરવામાં આવી। મંદિરના શિખરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। બહુ મોટી કેક લાવીને માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો। નાના બાળકો આનંદમાં ઝૂમી ઉઠ્યા। બહુ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને હર્ષદી માતાજીની આરતી ઉતારવામાં આવી। સૌ માય ભક્તો ભાવવિભોર થઈ ગયા। હરસિદ્ધિ માતા અનેક જ્ઞાતિઓના અને પરિવારોની કુળદેવી છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। હરસિદ્ધિ માતા, હર્ષદ માતા, શક્તિ, સિદ્ધિ અને ભક્તિનું પ્રતીક છે। હરસિદ્ધિ માતા 51 શક્તિપીઠોમાંની એક સતીની કોણી પડેલી છે, જે ગુજરાતના દ્વારકા, પોરબંદર, કોયલા ડુંગર અને ઉજ્જૈન બંને સ્થળે બિરાજમાન છે। દ્વારકાના કોયલા ડુંગર પર શ્રીકૃષ્ણની આરાધનાથી પ્રગટ થયેલા માતાજી વિક્રમાદિત્ય સાથે ઉજ્જૈન પધાર્યા હતા। દિવસ દરમિયાન ગુજરાતમાં અને રાત્રે ઉજ્જૈનમાં માતાજીની પૂજા થાય છે। કોયલા ડુંગર, પોરબંદર પર માતા હરસિદ્ધિ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પૂજાય છે। શંખાસુર રાક્ષસનો વધ કરવા માટે શ્રીકૃષ્ણે માતાજીની આરાધના કરી હતી। માતાજી દિવસ દરમિયાન ગુજરાતના હરસદ, કોયલા ડુંગર સ્થિત મંદિરમાં અને રાત્રે ઉજ્જૈનના ગર્ભગૃહમાં પૂજાય છે।